સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અનોખો શિકાર. જર્જરિત થયેલી જૂની બિલ્ડિંગમાં ટેકા મુકાયા છે. સિવિલમાં સ્લીપ પડ્યા બાદ કામચલાઉ વ્યવસ્થા કરાઈ છે. સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની લોબીમાં લોખંડના ટેકા મૂકીને અનોખો જુગાડ કરાયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અનોખો જુગાડ. જર્જરિત થયેલી જૂની બિલ્ડિંગમાં ટેકા મુકાયા છે. સિવિલમાં સ્લીપ પડ્યા બાદ કામચલાઉ વ્યવસ્થા કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાંથી પાણી ટપકી રહ્યું છે. સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં લોબીમાં લોખંડના ટેકા મૂકીને જુગાડ કરાયો છે. જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ? સિવિલ હોસ્પિટલ ખસેડવાની વાતોનું નાટક છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે. વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ છે. નીચે ફ્લોરિંગમાં સતત પાણી રહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોબત આવી છે. આ સમયે કોઈ મોટી દુર્ઘટના થાય તો તેનું જવાબદાર કોણ? 2 વર્ષથી સ્થિતિની બાબત નથી. 2 વર્ષ પહેલાં બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું, શું કરવું. આ ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે. અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે, જેથી સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું. અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ, પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો, અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ 24 કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે. ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે. અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે, જર્જરિત છે, તેમ છતાં એમાં પેરેલલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈયુ તરફથી સ્ટ્રેન્થનિંગ, રિપેરિંગ, મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે. જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે. આપને ભલે સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી સરકાર અથવા તો સચિવને કોઈ જાણ કરી છે આ બાબતે? અમારો સતત પત્રવ્યવહાર અને બધી વાતચીત થતી જ હોય છે. પીઆઈયુ વિભાગને પણ વારંવાર ઉપરથી પણ સૂચના આપવામાં આવી છે કે બને એટલી ઝડપથી કામ કરે. પીઆઈયુ તરફથી જો આ બધી કામગીરી ઝડપથી થઈ જાય તો અમારે મેડિકલ વિભાગ તરફથી કોઈ એવા પ્રશ્ન નથી કે અમારે શિફ્ટ ના કરીએ. સર, પીઆઈયુ વિભાગ કામ નહીં કરે છે? પીઆઈયુ વિભાગ કામ કરી રહ્યું છે, પણ એમાં જે ત્વરિત થવું જોઈએ તે પ્રકારે પણ વ્યવસ્થા કરવાની ઉપરથી સૂચના અપાઈ ગઈ છે અને અમારે પણ સતત એને પેરેલલ સંપર્કમાં છે અને એ કામગીરી ચાલુ રહી છે. કામ અટવાય છે ક્યાં? કામ અટવાતું નથી. કોઈ પણ કામમાં સમય તો લાગે, તે પ્રમાણે સમય લાગતો હોય છે. આટલો બધો સમય સર, કારણ કે કોપરા સાથે સાથે પિલ્લરો બી પડવા લાગ્યા છે. હવે તો ચેક મારવાની નોબત આવી છે બિલ્ડિંગને. જે કંઈ નાની મોટી વ્યવસ્થાઓ કરવાની જરૂરી હોય તાત્કાલિક ધોરણે એ પીઆઈયુ વિભાગ તરફથી કરવામાં આવી રહી છે. પેશન્ટની સેફટીનો પણ ધ્યાન રાખવામાં આવે છે. જો મેં અગાઉ પણ આપને કીધું તેમ બધું બંધ કરીને ફટાફટ શિફ્ટ કરી દઈએ તો બધા જ પેશન્ટોને અમારે બહાર બીજી હોસ્પિટલમાં અથવા તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે એ પરિસ્થિતિ છે. અને બંનેનું બેલેન્સ કરીને આપણે ચાલીએ છીએ કે દર્દીને સારવાર પણ મળી રહે અને સાથે શિફ્ટિંગની પણ પેરેલલ કામગીરી ચાલુ છે. જૂના બિલ્ડિંગની સમારકામની પણ કામગીરી પીઆઈયુ દ્વારા ચાલુ છે. અને તેની સાથે નવા જે બિલ્ડિંગો છે જેમાં સ્ટેમ સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગ, પર્ટિક્યુલરલી કિડની બિલ્ડિંગમાં 8 ઓપરેશન, મેં અગાઉ જણાવ્યું તેમ 8 ઓપરેશન થિયેટરો તૈયાર થઈ ગયા છે. બીજા 4 ઓપરેશન થિયેટરો હાલમાં થોડા દિવસમાં તૈયાર થઈ જશે. ઇવન ડાયાલિસિસ બી લગભગ 1 અઠવાડિયામાં તૈયાર થઈ જશે. એટલે અમે અઠવાડિયામાં ડાયાલિસિસ તો શિફ્ટ કરી જ દઈશું અને એ પ્રમાણે પ્રાયોરિટી વાઇઝ દરેક ડિપાર્ટમેન્ટ ધીરે ધીરે શિફ્ટ કરી દઈશું. આપ જાણો તેમ જૂના ટ્રોમા સેન્ટરમાં આપણે ગાયનેક અને સર્જરીની ઓપીડીમાં જે કંઈ ફેરફારો કરવા જરૂરી હતા એ લગભગ સંપૂર્ણ થઈ ગયા છે અને ધીરે ધીરે એ પણ બધું શિફ્ટ કરી દઈશું. કામગીરી ચાલી રહી છે તો ખરેખર ખરેખર ચાલી રહી છે. આપ જોઈ શકો, આપ જે તે જગ્યાએ સાઇટ પર પણ જોઈ શકો કે કામગીરી ચાલુ છે. જીવના જોખમમાંથી હવે આખરે દર્દીઓના જીવના જોખમ ના થાય તેને માટે પણ મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે. પણ દર્દીની સારવારને પ્રાયોરિટી આપીને અમે પોતે પણ એ બિલ્ડિંગમાં રહીએ છીએ. મારી ઓફિસ પણ એ જ બિલ્ડિંગમાં છે. એવું નથી કે કોઈના જોખમ. હા, પણ તો અમે દર્દીઓને માટે જ અમે આ રીતે કામ કરીએ છીએ. દર્દીઓ માટે જ્યાં મેન્ટેનન્સનું કામ થઈ છે ત્યાંથી જ પાણી ફરી ટપકી રહ્યું છે. પાણી ટપકે છે, પણ પાણી તો હવે ચોમાસામાં આપના ઘરોમાં પણ ટપકતું હોય એવું નથી. પાણી ટપકે ધેટ ડઝન્ટ મીન જે કંઈ જરૂરી છે એ કામગીરી બધી થઈ રહી છે.
અને દર્દીઓની સેફટીને ધ્યાનમાં રાખીને અને દર્દીને સારવાર મળી રહે એ હેતુથી જ આ પ્રમાણે કામગીરી કરવામાં આવે છે. બાકી તો બંધ થઈ જાય ને દર્દીઓને સારવારને મુશ્કેલી પડે. નવી છે એમાં બી પાવર કટ થવાનો પ્રોબ્લેમ છે અને ઓપરેશન થિયેટરમાં અને વેન્ટિલેટર ઉપર દર્દી હોય તો એના કેટલો જીવનો જોખમ? એ 15 મિનિટ માટે 15 કે 20 મિનિટ માટે કંઈક પાવરમાં ફોલ્ટ આવેલો જે આપણા કંટ્રોલની બહાર હતો અને ડીજી સેટ પર તરત સ્વિચ ઓવર કરી દીધેલું એટલે ને ત્યાર પછી એનું કરેક્શન પણ થઈ ગયું છે. હવે 1 મિનિટ માટે બી વેન્ટિલેટર બંધ વેન્ટિલેટર દરેક વેન્ટિલેટરમાં લગભગ 2 કલાકનું એનું પેલું હોય છે, પાવર બેકિંગ હોય છે જેથી કરીને કોઈ દર્દીને કોઈ મુશ્કેલી પડી નથી. સાહેબ અત્યારે જે રાત્રે મારા પર જેવો ફોન આવ્યો તરત જ ઇલેક્ટ્રિક વાળાને ફોન કર્યો, તાત્કાલિક ડીજી સેટ પર શિફ્ટ થઈ ગયું અને કામ ચાલુ થઈ ગયું છે. કોઈ કામ અટવાયું નથી. લિફ્ટ પણ બંધ છે, દર્દીઓ હેરાન પરેશાન છે. લિફ્ટ બંધ છે. લિફ્ટમાં નીચે ભોંય તળિયામાં પાણી આવી ગયું છે, પાણી નીકળશે એટલે તાત્કાલિક, નહીં તો કરંટ લાગવાનો ભય છે એટલા માટે લિફ્ટ બંધ છે. પાણીનો નિકાલ ક્યારે થશે કાયમી? પાણીનો નિકાલ તો અત્યારે વરસાદ છે એટલે થાય છે. સાહેબ સિવિલની હોસ્પિટલમાં ઠેર ઠેર લીપાપોટી કરવામાં આવ્યા છે અને હવે તો જેક મારી દેવામાં આવ્યા છે, શું કહેશો, શું કારણ? નમસ્તે, હું ડૉક્ટર ધારિત્રી પરમાર, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ નવી સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત તરફથી વાત કરું છું. આજે ડૉક્ટર પ્રીતિ ન હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે કારણ કે તમને જાણ હશે એમાં હોસ્પિટલ 60ના દાયકામાં બનેલી છે. સો કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે. અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે. અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણતર રિનોવેશનમાં લઈ શકીએ. બેન, ડાયાલિસિસ વિભાગમાં આજથી થોડા દિવસ પહેલા પણ પોપડા પડ્યા હતા દર્દીની ઉપર, હજી પણ પોપડા પડવાનું યથાવત છે ને એવામાં જેક મારવામાં આવ્યા છે. શું 4 માળનું બિલ્ડિંગ આટલા જેક પર ટકી શકે ખરું? આ બાબતે હું જણાવીશ કે ડાયાલિસિસ બિલ્ડિંગમાં ઘણી વખત પોપડાની પ્રોબ્લેમ થયેલો છે. અત્યારે જે થયો એ કદાચ જૂનો પ્રોબ્લેમ છે પરંતુ એમાં સમારકામ થઈ ગયું છે અને ડાયાલિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે. એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે. કેટલો સમય લાગી શકે છે આ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે? એટલે ડાયાલિસિસ યુનિટ માટે કે હોસ્પિટલને? તમામ હોસ્પિટલ તો આખો પ્રોજેક્ટ તો આઈ થિંક 3 થી 5 વર્ષનો ગણી શકાય, પરંતુ શિફ્ટ કરવાનું કામ અમને ઓટી મળશે તો 15 દિવસમાં બધા પેશન્ટ અમે શિફ્ટ કરવા માટે મેન્ટલી તૈયાર છીએ. મેડમ, અત્યારે કોઈ દુર્ઘટના બને તો તેની પાછળ જવાબદાર કોણ? આશા રાખીએ કે દુર્ઘટના ના બને. જવાબદારી તો આ હોસ્પિટલના ઇન્ચાર્જ તરીકે મારી રહે જ છે જેમાં હું કોઈ દિવસ ના ન પાડી શકું, પરંતુ અમારા તરફથી એમાં સમારકામ અને એના રૂટીન સુપરવિઝન અને પીઆઈયુની નિગરાણી ચાલુ જ છે. બેન, તમે બી ડૉક્ટર છો, તમે બી સારવાર આપો છો, સેવાઓ આપો છો, નર્સો છે, કેટલાક પેશન્ટ બી અંદર છે, પેશન્ટના રિલેટિવ છે, આપના જીવ પર બી જોખમ તરાઈ રહ્યું છે. ગમે ત્યારે ઘટના ઘટે તો તમને પણ નુકસાન થઈ શકે છે. તો તમે કોઈ સરકારને ઉગ્ર રજૂઆત કરી શકો કે નહીં કરી શકો કે શિફ્ટ જલ્દીથી જલ્દી કરવામાં આવે? પીઆઈયુ એના તરફથી પૂરી કોશિશ કરી રહી છે. એક વખત અમને જો ઓટી તૈયાર મળી જશે તો અમે 15 દિવસમાં આ બિલ્ડિંગને ખાલી કરવાની ગણતરી સાથે પીઆઈયુ તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈએ છીએ. મેડમ, 2 વર્ષથી આ જ પ્રક્રિયા ચાલી રહી છે પણ હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી. દર્દીઓ જીવના જોખમે સારવાર લઈ રહ્યા છે. 8 ઓટી રેડી થઈ ગયા છે, 4 ઓટી રેડી થવામાં છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.